સુરતના પૂર્ણા ઉમરવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાને બીજી દીકરીનો જન્મ થતાં પરિવારે ઝેરી દવા પી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી પોલીસે બંનેની ધરપકડ કરી. સુરત શહેરમાં ઘોર કલયુગ અને માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બીજી દીકરીનો જન્મ થતાં પત્નીનું પતિએ મોઢું દબાવી અને નણંદે ઝેર પીવડાવી દીધું. નણંદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેણીએ સમગ્ર હકીકત કહેતા તબીબ અને પોલીસ પણ ચોંકી હતી. પરિણીતાએ કહ્યું કે તેના 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને પ્રથમ દીકરી થયા બાદ બીજી પણ દીકરી થઈ હોય, જેથી સાસરિયાઓ નારાયણ હોય અને સવારે દીકરીના રડવાનો અવાજ સાંભળી પતિ સહિતનાઓએ પરિણીતાને માર માર્યો. આ મામલે પૂર્ણા પોલીસે હાલ તો પતિ આકીબ યુસુફ અંસારી તથા નણંદ રોશની ઇકરાર ફૈઝુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણંદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે 3 વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં 2 દીકરીઓ છે અને લગ્નના 3 માસ શરૂથી જ તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી કે પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણંદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂર્ણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.